ગુડ મોર્નિંગ બાળકો. ફરી એકવાર આપણે આવી ગયા છીએ ગણિતની સાથે શીખવા માટે, અને એ પણ કઈ રીત? સરળ રીત શીખવા માટે. કઈ રીત? સરળ રીત. તો ફરી એકવાર આજે એક સમીકરણનો ઉકેલ લાવવાનો છે, એ તમે ધ્યાનથી જોજો અને આપણે સમીકરણનો ઉકેલ લાવીએ. ચલો, તો હવે આજે આપણે એક્સની કિંમત શોધવાની છે. શેની કિંમત? એક્સની કિંમત શોધવાની છે, બરાબર. તો સમીકરણ આ રીતનું છે: 2x + 5/3 બરાબર 7. બરાબર બાળકો. તો અહીં આપણે રકમ લખી દઈશું. સૌપ્રથમ તો 2x / 5/3 બરાબર 7. આ રકમ છે 2x + 5/3 બરાબર 7. તો આનો ઉકેલ કેવી રીતે લવાય અને એક્સની કિંમત કેવી રીતે શોધાય તે આપણે શાંતિથી ધ્યાનથી જોઈએ, તેથી આપણને જલ્દીથી આવડી જાય. તો હવે આપણે બાળકો સૌપ્રથમ તો 2x + 5 બરાબર 7. હવે આ 3 ભાગાકારની બાજુમાં છે, ભાગાકારની રીતમાં, બરાબર. બરાબરની આ બાજુ આવી ગયું, ગુણાકારમાં થઈ ગયા. કઈ સંખ્યામાં થઈ ગયા? ગુણાકારમાં. તો હવે નેક્સ્ટ સ્ટેપ આવે બાળકો 2x + 5 બરાબર. તો હવે 3 ગુણ્યા ગુણાકારમાં આવી જાય એટલે અહીંયા ગુણાકાર થઈ ગયા 3. તો હવે 7ને 3 વખત ગુણવાથી કેટલા જવાબ મળે? તો 7 તરી 21 થાય. કેટલા થાય બાળકો? 21 થાય. તો સમીકરણ આ રીતનું બને: 2x + 5 બરાબર 21. એ જ રીતે હવે આગળ વધશું તો આપણે આ 2x તો એની જગ્યાએ રહેવા દઉં, પણ 21 પણ એની જગ્યાએ, પણ આ જે 5 છે તો બરાબરની આ બાજુ લાવશું તો કેવા થશે? માઇનસ. અને આ બાજુ માઇનસ હોય તો આ બરાબરની આ બાજુ લાવવાથી શું થાય? પ્લસ થાય. શું થાય બાળકો? પ્લસ થાય. તો હવે આ બાજુ લઈ આવ્યા તો શું થશે બાળકો? માઇનસ થશે. બરાબર. આ 5 જગ્યા આ બાજુ આવી એટલે માઇનસ થઈ. તો સમીકરણ બનશે 2x બરાબર 21 - 5. આ સમીકરણ બને. માટે 2x બરાબર કેટલા? તો 2x બરાબર 21 - 5 બરાબર કેટલા રહે? તો 21 - 5 બરાબર 16 રહે. કેટલા રહે બાળકો? 16. 16 પછી 17, 18, 19, 20 અને 21. એટલે 2x બરાબર કેટલી રકમ રહે બાળકો? 16 રહે. માટે x બરાબર કેટલા? તો હવે ધ્યાનથી સાંભળજો. બરાબરની આ બાજુ ગુણાકારમાં હોય તો સામેની બાજુ જાય તો ભાગાકારમાં થઈ જાય, બરાબર. તો હવે આ 16/2 આવી જશે, બરાબર. ભાગાકારમાં આવી જશે. માટે x બરાબર 16/2 એટલે કેટલા થાય? તો 8 × 16. તો આપણે x બરાબર કિંમત મળે 8. કેટલા મળે બાળકો? 8. તો આપણો અહીં આપણે એક્સની સાચી કિંમત શોધી લીધી. તો માટે અહીંયા x બરાબર કેટલી કિંમત આવે? 8. તો ઓપ્શનમાં 8 હોય તો તમારો દાખલો 100% સાચું પડે. આ જ રીતે કોઈ પણ ભારે સંખ્યા હોય તો શાંતિથી ધ્યાનપૂર્વક સમજીને ગણવાથી આ રીતનો દાખલો સરળ રીતે બની જાય અને એક્સની કિંમત આપણને મળી જાય અને 2માંથી 2 ગુણ પાકા મળી જાય. તો આવા જ સમીકરણનો ઉકેલ લાવવા માટે મારી ચેનલને ફોલો કરો અને વિડીયોને લાઈક આપજો. ફરી એકવાર આવા સમીકરણનો સરળ રીતે ઉકેલ લાવીને મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મળીએ. ટાટા.